સાબરકાંઠામાં પશુપાલકોનો સાબર ડેરી સામે વિરોધ યથાવત છે। ગઈકાલ રાત સુધી સાબર ડેરીમાં 14.25 લાખ લીટર દૂધની આવક। આજે પણ મોટાભાગની દૂધ મંડળીઓ બંધ જોવા મળી। સાબર ડેરી દૈનિક 26 લાખ લીટર દૂધનું સંપાદન કરતી હતી। આવતીકાલે જેલમાં બંધ લોકોના જામીન અરજી પર હુકમ થશે। જામીન અરજી પર હુકમ બાદ રેગ્યુલર દૂધ શરૂ થાય તે ડેરીની ધારણા છે। સંવાદદાતા યશ જોડાયેલા છે। યશ, હજુ પણ ડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પશુપાલકો પોતાની વાતો પર હજુ પણ અડગ જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે ભાવફેરની વાત છે, સાબરડી દ્વારા ભાવફેર આપવાની વાત પણ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક પશુપાલકોની જે ટકાવારી છે 20% જેવી ટકાવારી નફો માગી રહ્યા છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે પશુપાલકોનો વિરોધ જોવા મળી રહ્યો છે। હજુ પણ કેટલી મોટાભાગની મંડળીઓ છે બંધ જોવા મળી રહી છે। તેવું દૂધ સાબરડી જમા નથી કરાવતા, જેને લઈને જે 26 લાખ લીટર દૂધની જે આવક હતી તેની જગ્યાએ અત્યારે 14.26 લાખ લીટર દૂધની આવક થઈ ગઈ છે। કહી શકાય કે જે પ્રમાણે દિવસે દિવસ સાબર ડેરીમાં પશુપાલકોનો વિરોધ છે જોવા મળી રહ્યો છે, જેને લઈને દૂધની આવક છે તે પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। સાથે સાથે જે લોકો 47 લોકો ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમના દ્વારા પણ જામીન અરજી જે મૂકવામાં આવી છે, એટલે એના પર હુકમ ગઈકાલે થઈ ગયો છે, પણ હજુ કહી શકાય કે જે પ્રમાણે આવતીકાલે આજે 47 જણા હતા તેમની જામીનની સુનાવણી થઈને તેઓને બહાર છોડી દેવામાં આવે છે, એ જણાઈ રહ્યું છે। જી જોડાવા બદલ આભાર આપનો।